સ્પેસની દુનિયામાં ઈસરોએ રચ્યો ઇતિહાસ। સ્પેડએક્સ મિશનનું સફળ લોન્ચિંગ। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને શ્રીહરિકોટાથી સોમવારની રાત્રે 10 વાગે એક PSLV રોકેટ દ્વારા પોતાના સ્પેડએક્સ મિશનનું સફળ લોન્ચિંગ કર્યું। સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટમાં ફાયદો મળશે। ભારત સ્પેડએક્સનું સફળ લોન્ચિંગ કરનારો દેશ બન્યો છે। ઈસરોએ તેને ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર ગણાવ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે ઈસરોએ આ મિશનની સફળતા જ ભારતીય અંતરિક્ષ સ્ટેશનના બનવા અને ચંદ્રયાન 4 મિશનની સફળતાને નક્કી કરશે। આ કારણ છે કે આ લોન્ચિંગને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। આ મિશનમાં 2 સેટેલાઇટ છે, પહેલા ચેસર અને બીજી ટાર્ગેટ। ચેસર સેટેલાઇટ ટાર્ગેટને પકડશે, તેનાથી ડોકિંગ થશે। આ સિવાય તેમાં એક મહત્વપૂર્ણ ટેસ્ટ થઈ શકે છે। સેટેલાઇટથી એક રોબોટિક આર્મ નીકળે છે જે હુક દ્વારા એટલે કે ટેથર્ડ રીતે ટાર્ગેટને પોતાની તરફ ખેંચશે। આ ટાર્ગેટ અલગ ક્યુબસેટ હોય છે। આ પ્રયોગથી ભવિષ્યમાં ઈસરોને ઓર્બિટ છોડીને અલગ દિશામાં જઈ રહેલી સેટેલાઇટને પરત કક્ષામાં લાવવાની ટેકનિક મળી જશે। સાથે જ ઓર્બિટમાં સર્વિસિંગ અને રિફ્યુલિંગનું ઓપ્શન પણ ખુલી જશે। સ્પેડએક્સ મિશનમાં 2 અલગ-અલગ સ્પેસક્રાફ્ટને અંતરિક્ષમાં જોડીને બનાવવામાં આવશે। ઈસરોએ જણાવ્યું કે આ ટેકનિક ત્યારે જરૂર હોય છે જ્યારે એક મિશનના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે અનેક રોકેટ લોન્ચની જરૂર પડે છે। જો આ મિશન સફળ હોય છે તો ભારત દુનિયાનો ચોથો દેશ બની જશે જે આ ટેકનિકને હાંસલ કરી ચૂક્યું છે। ત્યાં સુધી અમેરિકા, ચીન અને રશિયાની પાસે આ ટેકનિક। News 7 હંમેશા સચ્ચાઈની સાથે।